અત્યારે વાગી ગયા છે 1 ને 1. ગાડી ચાલુ કરી આપણે જાય છે ઘરે. આપણે લાગી ગઈ છે જોરદારની ભૂખ અને દસુએ મંગાવી છે આપણી પાસે ડેરી મિલ્ક. આપણે તો ડેરી મિલ્ક આપણે દુકાનેથી લેવાની છે. અત્યારે જાઉં છું હું અત્યારે ઘરે. હવે દુકાને જઈને હાલો તમને પાછું કન્ટિન્યુ કરીએ. આપણે દુકાનેથી લઈ લીધી હતી આપણે ડેરી મિલ્ક. બહુ ભૂખ લાગી ગઈ એટલે ડાયરેક્ટ આપણે ઘરે આવી જાય છે. બહાર ધોઈ ડાયરેક્ટ જમવા બેસી ગયા. જમી લીધું છે અત્યારે. ને જોઈ શકો છો કે આપણે ડેરી મિલ્ક લીધી છે દસુ માટે. આપણે દસુને આપીએ. લ્યો દસ, તમે ખાઈને તમે કહેજો કે કેવી છે આપણી ડેરી મિલ્ક. આપણી નહીં પણ દુકાનવાળાની કેવી ડેરી મિલ્ક છે. ના જો દોસ્તાર, અમારો મિત્રો અમારો ફોટો જોવો જોઈએ. અમને લગ્ન ટાઈમે અમને ગિફ્ટમાં આવ્યો હતો. અમને દીદીએ આપેલો હતો. દીદી અને જીજુએ બંને એકલા ખાવાની છે. આપો મને. જોઈ લો દોસ્ત, મિત્રો એટલી આપે છે ને પોતે ખાઈ જાય. આપણે ખાલી એક જ ડેરી મિલ્ક છે. આપણે હવે જમી લીધું, ડેરી મિલ્ક ખાઈ લીધું. થોડી વાર અડધી કલાકનો ટાઈમ છે. 2 વાગે આપણે જવાનું છે ઓફિસે. તો થોડી વાર આપણે આરામ કરી લઈએ. 2 વાગે નીકળી જઈએ ઓફિસે. ઓફિસે જઈને કરશું આપણે. 6 વાગે છૂટી જઈએ. એ પાછા આપણે કન્ટિન્યુ થશું. આજે તો કામ કરવાનું છે. પંખા છે, પંખામાં આપણે રિપેરિંગ કામ કરવાનું છે 6 વાગે. શું આપણે ઉતારવાનું છે. આપણે થોડું રિપેરિંગ કામ કરવા જેવું એટલે આપણે હવે ચાલો આપણે હવે રાખીએ. સુઈ જાય આવું થોડી વાર. આપણે અડધી કલાક માટે પછી આપણે પાછા કન્ટિન્યુ થશું 2 વાગે. હલો, આપણે આવી ગયા છે ઓફિસે. આજે થોડુંક લેટ થઈ ગયું છે. 2 ને 6 જેવું થઈ ગયું છે. એટલે ઓફિસે પહોંચી ગયા અને હવે કામ કરશું. હવે અહીંયા માસ્ક કરવું જરૂરી છે કારણ કે સિંગ ફૂટે એટલા માટે માસ્ક કરવું જરૂરી છે. હવે આપણે કાલના બ્લોગમાં હવે પાછા ફરી મળીશું. ત્યાં માટે બાય બાય.